તમને બધાને યાદ હશે કે અમરેલીમાં પાયલબેન ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું, યાદ છે કે નહીં? બધાને યાદ છે કે થોડા થોડાને? તે દિવસે એવું થયું કે પોલીસે ભાજપના એક નેતાની ફરિયાદ લખી અને ફરિયાદમાં એવું લખ્યું, લાવો તો કાગળ, કઈ હદે ખોટું કરવામાં આવે છે. ભાઈ પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નથી આપ્યો, પણ ઘણાને એવો શોખ છે કે ના ના હું ગળામાં પહેરીશ, મારે હર્ષંકલે આપેલો છે. તારા હર્ષંકલ કી એસી કી તેસી 27 આવા દે, ગળાના પટ્ટા અમે તમને પહેરાવશું વ્યવસ્થિત રીતે. એવું થોડું હોય? હર્ષંકલે પટ્ટો આપ્યો, હું ગળામાં પહેરીશ, કમરે નહીં પહેરું. આ હું તમને કાંડ કહું કે કેવા કાંડ થઈ રહ્યા છે. ગળામાં પટ્ટા પહેરીને ટોમી બની ગયા કેટલાક લોકો. અમારા ચૈતરભાઈ ઉપર ખોટો કેસ કરે, પ્રવીણભાઈ ઉપર ખોટો કેસ કરે, મારા ઉપર કરે, રજનીભાઈ ઉપર કરે. દોસ્તો આ નુકસાન અમારું નથી, તમે જોજો કે આ કેઈ હદે ખોટું થઈ રહ્યું છે. અમરેલીમાં એફઆઈઆર થઈ કે પાયલબેન ગોટી, અશોકભાઈ માંગરોળિયા, મનીષભાઈ વઘાસિયા અને જીતુભાઈ ખાતરા, આ 4 લોકોએ ભેગા મળી અને એક નકલી લેટર બહાર પાડ્યો. આવી જતી ને ફરિયાદ, યાદ છે બધાને? આ એફઆઈઆર થઈ રાત્રે 12 વાગે. સિંઘમોનું એક ટોળું ગયું એમના ગામમાં, પાયલબેનની ધરપકડ કરી રાત્રે 12 વાગે. જે ન થઈ શકે, બીજા દિવસે કોર્ટમાં રિમાન્ડ માંગ્યા. 2 દિવસના રિમાન્ડ મળ્યા પછી પોલીસે અમરેલીની બજારમાં સરઘસ કાઢ્યું પાયલબેનનું, અને પછી ઓલા બીજા 3 જણાનું સરઘસ કાઢ્યું. એના રિમાન્ડ લીધા, જેલમાં પૂર્યા, હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો. પછી શું થયું? આ મારા હાથમાં કાગળ છે, અમરેલીના નાયબ પોલીસ અધિકારી નૈના ગોરડિયાની સહી છે આની અંદર. અમરેલીના ડીવાયએસપીએ અમરેલીના જજને, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને એવું લખ્યું કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનની ફલાણા નંબરની એફઆઈઆરમાં આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી રહે ફલાણા ગામ, તેમના વિરુદ્ધમાં પૂરતા પુરાવા નથી અને આરોપીનું નામ ભૂલથી આવી ગયેલું છે, માટે આ ભૂલથી નામ થયું છે એ કાઢી નાખજો અને અમે અહીંથી કાઢી નાખીએ છીએ. બાપા સીતારામ. ભૂલથી આરોપીનું નામ આવી ગયું, રિમાન્ડ માંગી લીધા, સરઘસ કાઢી લીધું, પટ્ટા મારી લીધા, બદલો લેવાઈ ગયો એટલે કોર્ટમાં લખીને આપી દીધું કે આ તો ભૂલથી આવી ગયું તું. હી. તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો કે તમારી દીકરી આરે આવું કરીને પછી પાછળથી કહી દેતો કે ભૂલથી આવી ગયું. આ વ્યાજબી વાત છે?